સે એટલે કહેવું, ચાલ એટલે પણ કહેવું. શું વાપરવું જોઈએ? સાચું શું છે? તો ચલો આજે જોઈ લઈએ. અને સાથે સાથે હું તમને કોલ એટલે કે બોલાવવું અને ટોક એટલે બોલવું એ બધે વચ્ચે પણ શું ડિફરન્સ છે અને ક્યારે અને કઈ જગ્યાએ વાપરવો જોઈએ એ તમને સમજાવીશ. તો વિડીયોમાં એન્ડ સુધી રહેજો. સી અને ટેલ બંનેનો અર્થ ગુજરાતીમાં કહેવું જ થાય છે. જો કે ઘણા વાક્યો એવા છે કે બંનેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે મેં તેને કહ્યું, આઈ ટોલ્ડ હિમ પણ કહી શકીએ આપણે, અને આઈ સેડ ટુ હિમ એવું પણ કહી શકીએ. પણ ફક્ત ફેર એટલો જ છે કે સે પછી ટુ મૂકવો પડે છે અને ટેલ પછી ક્યારે પણ ટુ મૂકવામાં આવતો નથી. સી નો ભૂતકાળ સેડ થાય છે અને તેના પછી માણસના બોલેલા બોલ એટલે કે જે વ્યક્તિ બોલતો હોય એના બોલ આવી શકે, એટલે કે એ ઇન્વર્ટેડ કોમામાં આવે છે, અવતરણ ચિહ્નમાં. અહીં જુઓ સેન્ટેન્સ, બાબુ સેડ બટ આઈ હેવ નો મની. અહીં તમે જોઈ શકો છો બટ આઈ હેવ નો મની એ એના બોલેલા બોલ છે અને એ ઇન્વર્ટેડ કોમામાં આવ્યા છે. પરંતુ જ્યારે આપણે ટેલનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે ભૂતકાળમાં એનો ભૂતકાળ ટોલ્ડ કરી અને પછી ઇન્વર્ટેડ કોમા મૂકવાનો એવું ક્યારેય નહીં થાય. જ્યારે એની પહેલા હંમેશા સેડ જ આવશે. ટોલ્ડ ની પછી ઘણું કરીને ક્રિયાપદના મૂળ રૂપ એટલે કે ઇન્ફિનિટિવ હોય એ જ મૂકવામાં આવે છે. જેમ કે તેણે મને બહાર જવાનું કહ્યું, he told me to go out. આ ઉપરાંત સે કદાપી કોઈ આજ્ઞા, હુકમ કે વિનંતી બતાવવાની શરૂઆતમાં વપરાતો નથી. જ્યારે ટેલ જે છે એનો ઉપયોગ હંમેશા વાક્યની શરૂઆતમાં હુકમ કે વિનંતી બતાવવામાં થાય છે. જેમ કે તેને ધીમેથી વાંચવા કહો, ટેલ હિમ ટુ રીડ સ્લોલી. વળી સામા માણસ પાસેથી કોઈ વાત આપણે જાણવા માંગતા હોઈએ ત્યારે પણ આપણે ટેલ વાપરવું જોઈએ. જેમ કે કહો કે તમે કોણ છો, ટેલ હુ આર યુ. સે સામાન્ય રીતે કોઈને આપણે પોતાની ઈચ્છાથી કંઈક કહેલી વાત હોય ત્યાં વાપરવામાં આવે છે અને એના જવાબની ઈચ્છા હોતી નથી. જેમ કે હું કંઈક કહેવા માંગુ છું, આઈ વોન્ટ ટુ સે યુ સમથિંગ. કહેવું શબ્દ નામ દેવું કે પછી ઉપમા આપવાના અર્થમાં પણ વપરાતો હોય છે. તો ત્યારે સે કે ટેલ નહીં વાપરવું, પણ કોલ વપરાય છે. જેમ કે તેણે મને વાંદરો કહ્યો, he called me a monkey. તેણે મને ગાળો આપી, he called me a names. કોલનો અર્થ બોલાવવું પણ થતો હોય છે. જેમ કે તેને અહીં બોલાવો, call him here. કોલની સાથે જ્યારે ઓન વપરાય તો કોલોન અર્થ થાય છે. કોલોનનો અર્થ શું થાય છે? મળવા આવવું. જો બોલવુંના અર્થમાં સ્પીક વપરાય છે. જેમ કે તે મૂંગો છે અને તેથી બોલી નથી શકતો. As he is dumb, he cannot speak. અહીં કોલ આપણે ના વાપરી શકીએ. ઓકે, કોલ એટલે બોલવું, કોઈને બોલાવવું એમ પણ થાય, પણ અહીં કોલ નહીં વપરાય, સ્પીક વપરાશે. વાત કરવી, કોઈ વ્યક્તિની સાથે બોલવું એના અર્થમાં ટોક વપરાય છે. જેમ કે તમારે તેની સાથે આ રીતે ન બોલવું જોઈએ, યુ should not talk like this with him. અને એક લાસ્ટ પોઈન્ટ,
જ્યારે આપણે મોઢામાંથી કંઈક ઉચ્ચાર કરવાનો હોય ને, ઉચ્ચાર કરતા હોઈએ તો એના અર્થમાં શું વપરાય છે? અટર વપરાય છે. અટર અટર શબ્દનો ઉપયોગ થાય છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરી દેજો. થેન્ક યુ અમારો આખો વિડીયો જોવા માટે. અને જો સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી મારા લેટેસ્ટ વિડીયોની લિંક તમને મળતી રહેશે.